બેઠા ન પણ કોઈ ચિંતા નથી. આ ટેજ ઉપર બેઠા હેઠું આવવું જ પડશે. અહીં બેસી ગયા એટલે હું ઠૂઠના દીકરા થઈ ગયા આપણે. અને ક્યાંક ક્યાંક તો ભૂડું થઈને ટેજ ભાંગ્યા ને દાખલા છે, જાણે કલાકારોએ સામૂહિક સમાધિ લીધી હોય. કડડડડડો ભૂપો. તમે જેટલી ઊંચાઈ ઉપર જાતા જાઓ એટલી જ નીચે ખાઈ બનતી જાય. જેટલી ઊંચાઈએ જાતા જાઓ એટલી નીચે ખાઈ બનતી જાય, એટલો ભય વધતો જાય. આ હેલિકોપ્ટર લઈને જાઓ એટલે ભય જ રહે કે ફરફર્યું કારે બંધ થાય નક્કી જ નહીં. પાયલોટ આપણે એમ જોઈ લઈને આપણે એને એમ જોઈ લીધા તો કુડું બહુ દિન ગયો. મારે 2-3 વાર આવ્યું છું. ઓલા લઈને બેઠો ને જાતો હોય ઘમકારી કરે કારક કારક મળે ને ફલવાથી આપણે સામું જવું એ તો જે થવાનું થાય જ તે. મને ખરેખર આમ કોઈ દી બીક નથી લાગી ભાઈ. એક વાર મારા પ્લેનમાં એવું થયું સાહેબ, ભાઈ તને કહું હવે યાદ કાંઈ વિકલ્પ છે જ નહીં. એ કાંઈક પવનમાં નાનભાઈ એવું ભરાઈ ગયું એમ તે ફફડાટી બોલે. આખું પ્લેન રોવે હમણાં સીટું ને બધ ભર્યું. એર હોસ્ટેસ રોવે એટલે જોજ ને એમાં રહેવા વાળા. હું અંધામ જોતો હતો, હું કાં રોતા હું કામ હશે એમ. આમાં કઈ વિકલ્પ છે કે ઉભી રાખીને ઉતરી જાવ એવું કે છે નહીં. હું કામ રોઈ ને ટાઈમ બગાડો જો ને એની કરતા કેવું થાય છે એ જોઈજો ને યાર. હે અડધો કલાક રોયા. અડધો કલાકે પ્લેને કીધું હવે એર પાયલોટે કે થેન્ક્સ બાય ગોડ, ભગવાનનો આભાર માનો, આપણે ભયમાંથી મુક્ત થઈ. મેં કીધું આવડા તો હજી ભયમાં છે, અમે તો મુક્ત જ હતા. નહીં, જે થવાની છે એ થવાની. તમારી અંદર ઈશ્વર તત્વની કૃપાની આરે જોઈન્ટ રહેવું હોય તો ભયમાંથી ઓટોમેટિક મુક્ત થાવ. અમુક તો હું કામ ઉપરથી આવે ને જ ખબર નથી. બેઠા બેઠા બધી ભૂલું કાઢતા. બોલો આ મઢમાં જે અહીંયા બારી મૂકીને આ લોકોએ આ રબારી ભાઈને એટલી ખબર ન હોય. બોલો તું તો મઢ કરી પેલા. તારા મઢમાં અમે ગયા તો ત્યાં ગરોળિયો આટા મારતી છું. માતાજીએ મને સપનામાં આવીને કીધું કે આને કેમ ન કરું, બીજે વહી જાવ એમ. કાંઈક નું કાંઈક ગામ હોય ને અહીંયા 1-2 જણા બેઠા જ હોય. ભાઈ એક ગામમાં એક ભાભો હતો. જો મને હમણાં ભાભા જ બહુ હોય અસડે, ખબર નહીં. ભાભો એવો ભાઈ, એની હેરીએ કોઈથી સડાય નહીં. કાંદાભાઈ એ શેરીએ કોઈ નીકળે એ પાછું વેલની હું ખપ ખપ થડ્યું તા હવડી ગાય દે. કૂતરું ન ગળે હેરી. બોલો હવે કૂતરું હામું દોડ્યું આવતું હોય અને તમે સૂટી લાકડીનો ઘા કરો તો આગલા પગ ભાંગે પાછલા? આગલા જ ભાંગે ને. આ ભાભો પાછલા ભાંગી નાખતો. બોલો હવે આપણે વાતને સડાવવી છે પછી નોખું જ કરવું કઈક તો હું કરું. એવો લાકડી ફરફરતો ઘા કરે એટલે આમ લાકડી આમ સડપ સડપ આમ આટા ફરતી જાય. અને જેવી પેલો લાકડીનો પહેલો ભાગ કૂતરાની ઓળમાં આવે, એ કૂતરાની ઓળમાં જેવો કૂતરી આટી ખાય ને તો પાછલો ભાગ વાહેલા ટાટિયા ભાગી નાખે. અને પછી તો કૂતરું ઢળડાતું નીકળે એટલે ગામ શું કે ભાભાનો કામ. અને કૂતરી ઢળડા તો જાણે લીટા પાડતો જાય. દિવાળીમાં આપણી પાસે ફેર તો બહુ હતી નહીં. કેવી દિવાળી કરતા કા આપણે માવું એ તમને કોઈ બહાર ઓટા કરે, ગોખલા કર્યા હોય ખડીક કે દીવા મૂકવા, અને પછી ઈવડાઈ વળી છોકરાઓ બધા થાળીમાં અલગ અલગ ફળાક્યા એરુડા જેમ આખી રાત લાંબુ કેમ હાલે એવું જ કરવાનું. કોકના એરુડા આપણે જોવા બે જાય સારું છે. અને અડધે સુધી તો આપણે જોવામાં કાઢ નાખતા હતા. પછી એને ફૂંક મારીને કેમ એના ફળાક્યા લઈ લેવા. શું આપણા પ્લાન હતા યાર. અને હું ગેલો ભાઈ તો અમારી પાસે છેલ્લે એક પડ વહીજું ફળાક્યાનું. એ કૂતરી હતી બહુ ખીજદાર, એને અમે પકડી લીધી. એને પૂછડે ડબ્બો બાંધ્યો, એમાં ફળાક્યાની હર્યું નાખી. એ ફળાક્યાનું હર ને ડબ્બો કૂતરી થોડી ડબ્બો ફટકાઈ. ત્રણેય વસ્તુ ભેગી થઈને જે ઊભી બજારે જે નીકળ્યું કૂતર્યું, એ કૂતર્યું જીવું ત્યાં સુધી કુંડવીની બજારમાં એ ન થાય જો વંડી ઉપર જ હાલતું. ગામ સાક્ષી છે. એ કૂતરી જીવી ત્યાં સુધી વંડીએ જ હાલે. બજારમાં એ વંડીએ જતો તમે કહો ફાટ તમે પર વીચી શું તમે સમજો છો યાર.
આ પ્રોગ્રામ તમે સાંભળ્યો હોય આવો કોઈ દી? અહીંયા નજીક ફોડીશ નહીં, નજીક ફોડીશ નહીં. ફોડો હું સુરસુરિયા હોય. એમાં ભાભો તમને કોઈ આવો ખીજાવો સમય જતા એ ભાભો મરણ પથારીએ પડ્યો. દીકરા 4, ભગવાનની દયા. ચારે દીકરા બાજુ પેલા બાપા છોકરાઓ રામે રામ બેટા. પહેલી વાર રામ બોલ્યા. છોકરાઓ રાજી છે. બાપ જાતી વખતે રામ તો બોલ્યા કે બાપા રામે રામ. તમે તાર હબ સટકો, ગામ આપની રાહે છે. કે છોકરાઓ વાત સાચી, હવે તું જવાનો જ છું, પણ ગામે મારી ઇજ્જત બહુ રાખી બેટા. હું ગમે એવું બોલ્યો તો ગામે કોઈ દી મારી આબરૂ ઉપર ન ગયા, મારું વેણ ન વાઢ્યું. આ ગામે મને રાખ્યો બહુ. તો મારા દીકરાઓ તમને એટલું જ કહું કે મારા ગયા પછી મારી પાછળ એવું કામ કરજો કે ગામ એમ કેવું જોવે કે આનો બાપ બહુ સારો હતો. ઓલા કે તમે તારે એ બધું કરશો, તમે સટકો હવે બાપા, ઘણું થઈ ગયું કહેવાય, ઘણું ખેંચી લીધું બાપા. બાહેઠે પડી બાપા. બાપો ગુજરી ગયો. એમાં એક દિન છોકરો નિમાણો બેઠેલો, ગામના પૂછ્યું કે કેમ ભાઈ ઉદાસ? કે મારા બાપુજી ગુજરી ગયા. હે? મારા બાપુજી ગુજરી ગયા. ગામના કે તારા બાપે પહેલું કામ એ ખારું કર્યું જે ગુજરી ગયા તારા બાપા. આખી જિંદગીમાં તારા બાપે હારામાં હારો કામ કર્યું તા ગુજરી ગયા. આપણું મૃત્યુ બીજાને રાજી ન કરવું જોઈએ. બાપો ગુજરી ગયો, એનું 12મું 13મું જે હોય પતાવ્યું. પછી ભાઈઓ ભેગા થયા, મૂંઝાણા કે બાપા એવું કહેતા ગયા કે મારી પાછળ એવું કામ કરજો કે ગામ એમ કેવું જોવે કે એનો બાપ બહુ સારો હતો. તો આપણી પાસે ભગવાનની દયા છે. એ વાહે ભાગવત કથા કરીએ, રામ કથા કરીએ, 8 ગામના ગામ ધોવાડા બંધ કરીએ, 84 જાતના બ્રાહ્મણોને બોલાવીને 84 કરીએ, સાધુના ભોજન કરીએ, રાચે માયાભાઈનો અને ભોજાભાઈનો પ્રોગ્રામ કરીએ, ભજન વાણી અને કટારી. એક જણો ભજન ગાતો, મારી હેલી રે. એક જણો બાલાજી શું કે થેલી નું સારું ગાયું, થેલી ની હેલી છે. એ વાહ ધુબાકો કરીએ. એટલે એને ભાઈએ કીધું કે ઈ નો કરાય. કે કેમ? તો એમાં બાપા નો હારા થાય. તો ગામ એમ કે એનો બાપ ભલે ગમે એવો હતો પણ છોકરાએ સારું કર્યો, એના છોકરાએ વાહે બહુ સારું કર્યું. તેમાં મોટા ભાઈ આપણે હારા કહેવાય. એમાં બાપા હારા ન થાય. પણ બાપા તો એમ કહેતા ગયા કે ગામ એમ કેવું જોઈએ કે એનો બાપ બહુ સારો હતો. ત્યારે મોટા ભાઈ કીધું તો કઈ ખર્ચો કરવાની જરૂર નથી. કે તો બાપા શું કરતા? ગાળું દેતા, આપણે ધોકા લ્યો. 2 ભાઈઓ નીકળે, હમ ડબો દારૂ પી જાતે હૈ. ઉભી બજારે નીકળે, હવડી હવડી ગાળું બોલે, હામો બોલે ને 2 ધોકા નાખે. ગાળું ને ધોકા 2 સાલું કર્યું. એનું ગામ કેતું થઈ ગયું આની કરતાનો બાપ બહુ સારો હતો. સાહેબ સારું કરવું હોય ને તો પીડા છે, નબળું થતા તો વાર નથી જ લાગતી. આ કપડાને તમારે ઉજળા કરવા હોય તો જ ધોવાનો પ્રોગ્રામ છે, મેલા કરવાનો કોઈ પ્રોગ્રામ નથી. આત્માને ઈશ્વર બાજુ લઈ જવો હોય તો જ સદગુરુની જરૂર છે, નબળામાં તો જરૂર નથી સાહેબ. પણ છેલ્લી પંક્તિ કવિ કાગની, આ મને કડી બહુ ગમે છે. કાગ સઘળા રોગ મટશે સિંધ્યું હોય એમ ખવાય જી. બાળપણ છે ને, બાળપણમાં મન ફાવે ખવાય. ધૂળ ખાઈ જાવ, કાકરા ખાઈ જાવ, પચી જાય. અને ખાઈ જ છે ને આપણે છોકરાઓ બધા. બાળપણમાં મન ફાવે ખવાય, યુવાનીમાં ગમે એ ખવાય, અને ગઢપણમાં હદે ખવાય. ઘણા 80 વર્ષ જલેબીના ઘૂસળા ગળી જતા, મિષ્ટાન હાલું છે, અને પછી નીકળે હબળો હબળો કરતા કરતા એ જલેબીના ઘૂસળા તારા પેટમાં ગોટે રીડ્યા આવે. ગઢપણમાં હદે ખવાય. એમ ભજનનું એવું છે. કાગ સઘળા રોગ મટશે સિંધ્યું હોય એમ
ખવાય જી પણ ઓલ્યા વૈદ ઘરના એ જી વાટેલા એ જી ઓહડ નહીં ઓળખાય ભાઈ એને ભરોસે રેવાય જી ભરોસે રેવાય એ જી મંડા પણ નો